Hello friends, welcome to English Made Easy. In today's video I am going to paraphrase a poem of Standard 12, Unit 4, Read 2. The title of this poem is Blind Deaf Fish, Andh અને બહેરી માછલી. The writer of this poem is Anand Acharya. He was an Indian poet, philosopher and dramatist. He was the first yogi to settle down in the West. તે પશ્ચિમમાં સ્થાયી થઈને ભારતીય દર્શન અને તત્વજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરનાર પ્રથમ યોગી હતા. લેટ્સ અન્ડરસ્ટેન્ડ હિઝ પોએમ બ્લાઇન્ડ ડેફ ફિશ. સ્ટેન્જા 1. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. અંધકારમય ગુફામાં અંધકારમય નદી વહે છે. આ પોએમમાં કવિએ પોતાનો વિચાર રજૂ કરવા માટે મેટાફોર્સ એટલે કે રૂપકોનો ઉપયોગ કર્યો છે. અ ડાર્ક કેવ સિમ્બોલાઇઝીસ ધ લાઈફ ફૂલ ઓફ ઇગ્નોરન્સ. અંધકારમય ગુફા અજ્ઞાનથી ભરેલું જીવન સૂચવે છે અને ડાર્ક રિવર વાસનાઓનો પ્રવાહ સૂચવે છે, એટલે કે અજ્ઞાનથી ભરેલા જીવનમાં વાસનારૂપી નદી વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક there sits a man. સ્ટોની મીન્સ રોકી, પથરીલું. આ અંધકારમય નદીના પથરીલા કાંઠા ઉપર એક માણસ બેઠો છે. અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. આ માણસ સૂરજ જેટલો જ ઉંમરવાન છે કે સૂરજ કરતાં પણ વધારે ઉંમરવાન છે. એનો અર્થ એ થયો કે આ વૃદ્ધ માણસ આદિપુરુષ ભગવાન છે. અહીં વૃદ્ધ માણસ ભગવાનનું રૂપક છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? નદીના કાંઠા ઉપર બેઠેલો આ વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે? હી ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. વિવિંગ મીન્સ નીટિંગ, ગૂંથી રહ્યો છે. અ યાર્ન મીન્સ અ થ્રેડ, દોરો. રેનબો, મેઘધનુષ. હમિંગ મીન્સ બઝિંગ ઓર સિંગિંગ, ગુંજન કરવું અથવા ગીત ગાવું. તે મેઘધનુષ રૂપી દોરો ગૂંથી રહ્યો છે અને એક ગીતનું ગુંજન કરી રહ્યો છે. લુક એટ ધીસ પિક્ચર. અ બ્લાઇન્ડ ડેફ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ ડાર્ક રિવર. આ ચિત્રમાં અંધકારમય નદીમાં એક આંધળી અને બહેરી માછલી તરી રહી છે. અંધકારમય નદીમાં તરતી આંધળી અને બહેરી માછલી એટલે કે વાસનારૂપી પ્રવાહમાં તરતો અજ્ઞાની માણસ. આ માછલી અજ્ઞાની માણસનું રૂપક છે અને મેઘધનુષ્ય રૂપી દોરો ગૂંથી રહેલો અને ગીતનું ગુંજન કરી રહેલો માણસ ભગવાનનું રૂપક છે. સ્ટેન્જા નંબર 2. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. પરંતુ અંધ અને બહેરી માછલી કે જે નદીમાં તરી રહી છે તે નથી એ મેઘધનુષ રૂપી દોરાને જોઈ શકતી કે નથી એ માણસને જોઈ શકતી. તેમજ તે એ માણસના શાશ્વત ગીતને પણ સાંભળી શકતી નથી. એવરલાસ્ટિંગ મીન્સ અનએન્ડિંગ, શાશ્વત. મિત્રો, આ મેટાફોર એમ સૂચવે છે કે આકાશમાં દેખાતા મેઘધનુષના રંગો હોય કે પછી ફૂલોના રંગો, એ રંગોનો સર્જક ભગવાન છે. અને આપણા કાનથી જે પ્રકૃતિના તત્વોના અવાજ જેવા કે ઝરણાઓનો અવાજ, પંખીઓનો કલરવ સાંભળીએ છીએ તે ભગવાનના મુખેથી ગવાયેલા ગીતો જ છે. ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ મીન્સ ભગવાન સર્વવ્યાપી છે. પરંતુ વાસનાઓ અને અજ્ઞાનથી અંધ અને બહેરો થયેલો માણસ પ્રકૃતિમાં રહેલા એ સર્વવ્યાપી ભગવાનને જોઈ શકતો નથી કે નથી તેનું ગીત સાંભળી શકતો. આ પોએમ દ્વારા કવિ આપણને એ બોધ આપે છે કે જો માણસ પોતાની વાસનાઓ અને અજ્ઞાનથી મુક્ત થઈ જાય તો તે ભગવાનનું કે સત્યનું દર્શન કરી શકે છે. મિત્રો, પરીક્ષામાં પોએમ આધારિત એક પ્રશ્ન પૂછાય છે. રીડ ધ ફોલોઈંગ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પ્રશ્નમાં સ્ટેન્જા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. લેટ્સ હેવ અ લુક એટ સમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ. ક્વેશ્ચન 1. વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો? અંધારી નદી ક્યાં વહે છે? ધ આન્સર ઇઝ ધ ડાર્ક રિવર ફ્લોઝ ઇન ધ ડાર્ક કેવ. અંધારી નદી અંધારી ગુફામાં વહે છે.
ક્વેશ્ચન 2. વેર ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ? વૃદ્ધ માણસ ક્યાં બેઠો છે? હાઉ ઓલ્ડ ઇઝ ધ મેન? માણસની ઉંમર કેટલી છે? ધ આન્સર ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર. હી ઇઝ ઓલ્ડર દેન ધ સન. વૃદ્ધ માણસ નદીના પથરીલા કાંઠા ઉપર બેઠો છે અને તે સૂરજ કરતાં પણ વધારે ઉંમરવાન છે. ક્વેશ્ચન 3. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે? ધ આન્સર ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. વૃદ્ધ માણસ મેઘધનુષરૂપી દોરાને ગૂંથી રહ્યો છે અને ગીત ગાઈ રહ્યો છે. ડિસ્ક્રાઇબ ધ ફિશ અથવા હાઉ ઇઝ ધ ફિશ? માછલીનું વર્ણન કરો. ધ આન્સર ઇઝ ધ ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. નદીમાં તરી રહેલી માછલી આંધળી અને બહેરી છે. ક્વેશ્ચન 5. વોટ કેન ધ ફિશ નોટ ડુ? માછલી શું નથી કરી શકતી? ધ ફિશ કેન નોટ સી અ યાર્ન ઓર એન ઓલ્ડ મેન. માછલી મેઘધનુષરૂપી દોરાને કે વૃદ્ધ માણસને જોઈ શકતી નથી. સી કેન નોટ હિયર મેન્સ એવરલાસ્ટિંગ સોંગ. તે વૃદ્ધ માણસનું શાશ્વત ગીત પણ સાંભળી શકતી નથી. ક્વેશ્ચન 6. વોટ ડઝ ધ ફિશ સ્ટેન્ડ ફોર? ઓર વોટ ડઝ ધ ફિશ સિમ્બોલાઇઝ? માછલી શાનું પ્રતીક છે? ધ આન્સર ઇઝ ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર એન ઇગ્નોરન્ટ મેન. માછલી અજ્ઞાની માણસનું પ્રતીક છે. ક્વેશ્ચન 7. વોટ ડઝ ધ ઓલ્ડ મેન સ્ટેન્ડ ફોર? વૃદ્ધ માણસ શાનું પ્રતીક છે? ધ આન્સર ઇઝ ધ ઓલ્ડ મેન સ્ટેન્ડ્સ ફોર ગોડ. ક્વેશ્ચન 8. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધી કાઢો. આમાં કેટલાક વર્ડ્સ આપેલા હોય છે અને એના સિમિલર વર્ડ્સ સ્ટેન્ઝામાંથી શોધવાના હોય છે. એવા કેટલાક વર્ડ જોઈ લઈએ. 1. રોકી સ્ટોની, પથરાળ અથવા તો પથરીલું. શ્યોર બેંક, નદીનો કાંઠો. નીટિંગ વીવિંગ, ગૂંથવું. હમિંગ બઝિંગ, ગણગણવું અથવા ગીત ગાવું. થ્રેડ યાર્ન, દોરો. ઇટરનલ એવરલાસ્ટિંગ, શાશ્વત.